હેલો સ્ટુડન્ટ્સ, હવે થોડા દિવસ પહેલાં જીટીયુએ પોતાનું એક એકેડેમિક કેલેન્ડર બહાર પાડ્યું છે અને એ એકેડેમિક કેલેન્ડરની અંદર લાસ્ટમાં જો તમે ધ્યાનથી જોયું હશે તો તમારી જે દિવાળી વેકેશન માટેની ડેટ છે ને તે કે એ પણ ડિક્લેર થઈ ગઈ છે. જે દિવાળી વેકેશનની ડેટ આપવામાં આવી છે ત્યાં એ 18/10/2025થી માંડીને 7/11/2025 સુધીની રહેશે. મતલબ કે 21 દિવસનું દિવાળી વેકેશન તમને મળવાપાત્ર થશે. નીચે એક સરસ મજાની નોટ પણ ત્યાં લખવામાં આવી છે અને એ નોટમાં એવું મેન્શન કરવામાં આવ્યું છે કે જનરલી તમારું કોઈ પણ એક સેમેસ્ટર હોય તો એની અંદર 90 ડેઝ એટલે કે 3 મહિના જેટલો સમયગાળો કોલેજ તરફથી કમ્પ્લીટ કરવો જ જોઈએ. મતલબ કે ટીચિંગ પીરિયડની રીતે આપણે જો જોઈએ તો એ પર્પઝથી એ લોકોએ કમ્પ્લીટ કરવો જ જોઈએ. અને કોઈ પણ કારણને લીધે જો એ લોકો 90 ડેઝનો જે ટીચિંગનો આપણે કાર્યકાળ કહીએ સમયગાળો પૂરો નહીં કરી શકે બરાબર, તો કદાચ બકા એ 1% કેસમાં તમારું જે આ દિવાળી વેકેશન છે તો કે એના અમુક દિવસોને અસર થઈ શકે. જનરલી મને નથી લાગતું કે તમને કોઈ એવી સિચ્યુએશન ક્રિએટ થઈ શકે, પણ આ તો જે જીટીયુ તરફથી આવેલા સર્ક્યુલરની અંદર એક નોંધ આપવામાં આવી છે તો એ પ્રમાણે મેં તમને આ ખાસ ડેટ પણ મેન્શન કરી રાખી અને જે નોંધ હતી એને પણ સ્પેસિફાઈ કરી રાખી કે એ 1% કેસની અંદર તમારા દિવાળી વેકેશનને કઈ રીતે અસર કરી શકે છે. તો આઈ થિંક તમને આનો હવે આઈડિયા આવી ગયો હશે. અને જો આ સર્ક્યુલર તમારે જોવું જ હોય, એ ડિટેલ નોંધમાં પણ વાંચવું હોય અને ડેટ સાથે કઈ રીતની અપડેટ છે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલની લિંક મેં શેર કરી રાખી છે, તો ખાસ ત્યાં તમે જજો અને ત્યાં હું તમારી જોડે 24 અવર્સની અંદર જ એ જે પેજ છે હું તમને શેર કરી દઈશ કે જેથી તમે ત્યાં ડિટેલમાં રીડ કરી શકો.